હું એક વખત મારા મામાના ઘરે ગયો અને મારી નજર જ્યારે મારા મામી પર પડી તો મારા હોશ ઉડી ગયા. મિત્રો, મારા મામીની ઉંમર 35 વર્ષની હતી અને મામી જોવામાં ખૂબ જ સુંદર હતા. મામીનું નામ રેખા હતું અને મારું નામ, મિત્રો, તમને જણાવું તો મારું નામ સંદીપ છે. એક દિવસ મેં મામીને કહ્યું, મને તમે ખૂબ જ સારા લાગો છો અને તમે ખૂબ જ સુંદર છો. પણ મામી મને નાનો છોકરો સમજતી હતી અને તે મારી દરેક વાતને મજાકમાં લઈ રહી હતી. પરંતુ હું ખૂબ જ સિરિયસ હતો. પણ મારી વાતનો મામીને જરાય વિશ્વાસ નહોતો આવતો. એક વખત સાંજે મને નાનો છોકરો સમજીને તેણે પોતાના રૂમમાં બોલાવ્યો અને પછી મેં એવો કાંડ કર્યો કે મામી બરાબર ચાલે પણ ન શકતા હતા અને તેની આંખો પણ બહાર આવી ગઈ હતી. એ કાંઈ પણ સમજે અને વિચારે તે પહેલાં જ રેલગાડી ખૂબ જ સ્પીડમાં દોડી રહી હતી. મિત્રો, વાર્તા પૂરી સાંભળજો, તમને ખૂબ જ મજા આવશે. અને વાર્તામાં આગળ વધીએ તે પહેલાં આપને એક નમ્ર અપીલ છે કે વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જામનગરના એક ગામડામાં હું રહું છું. મારા માતા પિતા સાથે રહેતો હતો અને મારી ઉંમર 17 વર્ષની છે. હું ગામમાં સ્કૂલમાં ભણતો હતો. હવે આગળનું ભણવા માટે મારે બાજુના ગામડામાં જવું પડે તેમ હતું અને ત્યાં મારા મામાનું ઘર હતું. એટલે હું મારા મામાના ઘરે આવી ગયો. મિત્રો, મારો સ્વભાવ ખૂબ જ આનંદિત હતો. મારી વાતો સાંભળવીને બધા લોકો હસવા લાગતા. મેં મામીને કહ્યું, મામી, હવે હું અહીંયા રહેવાનો છું અને તમને પણ ખૂબ મજા આવશે. મારા મામી ખૂબ જ સુંદર હતા. તે મારી વાતને મજાકમાં લેતા હતા. હું મામાના ઘરે રહેવા લાગ્યો. મારા રાકેશ મામા શહેરમાં જઈને મજૂરી કામ કરતા હતા અને મારી મામી ઘરકામ કરતા હતા. મારા મામીને કોઈ બચ્ચું ન હતું. એક વખત હું વાંચી રહ્યો હતો ત્યારે મને અચાનક એવું યાદ આવ્યું કે મેં તરત મારા મામીને મારી પાસે બોલાવ્યો. મેં મારા મામીને કહ્યું, મામી, તમને હજી સુધી કોઈ બાળક નથી, આવું શા માટે? મામી કાંઈ ન બોલ્યા. પછી મેં કહ્યું, મામી, હું તમને સંતાન આપી દઉં? મારી વાત સાંભળીને મામી હસવા લાગી અને ત્યાંથી જતી રહી. મામી મને રોજ સ્કૂલે મૂકવા આવતા અને જ્યારે રજા પડે ત્યારે લેવા પણ આવતા. એક દિવસની વાત છે, મારા મામા પોતાના મિત્રને ત્યાં લગ્નમાં ગયા હતા અને ઘરે હું અને મામી બંને એકલા હતા. આજે મેં અને મામીને સાથે ભોજન કર્યું અને પછી મામીએ કહ્યું, સંદીપ, તું આજે મારા રૂમમાં સૂઈ જજે, નહીંતર તને તારા રૂમમાં એકલાને ડર લાગશે. મેં કહ્યું, સારું મામી, મેં લેસન કરું છું અને જ્યારે લેસન પૂરું થઈ જશે તો હું તમારી પાસે આવીને સૂઈ જઈશ. મોડી રાત સુધી હું લેસન કરતો રહ્યો અને પછી મામીની પાસે સૂવા માટે જતો રહ્યો. મેં અંદરથી દરવાજો બંધ કર્યો ત્યારે મેં અંદર જઈને જોયું કે મામીનું શરીર થોડું થોડું દેખાતું હતું અને પછી મેં મારા બંને હાથ ધીમે ધીમે ત્યાં મૂકી દીધા. ત્યાં અચાનક મામીની આંખો ખુલી ગઈ અને મામીએ કહ્યું, તું આ શું કરે છે? મેં મામીને કહ્યું, મામી, મને તમારી પાસે સારું લાગે છે. મારા મામીએ કહ્યું, ના ના, રહેવા દે, આ બરાબર નથી. પરંતુ સંદીપે મામીની વાત ન સાંભળી અને તે મહેનત કરતો રહ્યો. મામી તને ના પાડતા રહ્યા. થોડી વાર હા ના થતાં મામીએ કહ્યું કે તું આ બધું ક્યાંથી શીખ્યો છે? સંદીપે કહ્યું, હું આ બધું તમારી પાસેથી શીખી રહ્યો છું. અને પછી હા ના કરતા 4 વાર થઈ ગયું. 17 વર્ષના સંદીપે મામીને થાકી નાખ્યા. એની મહેનત જોરદાર હતી. સવારે મામીને એટલો થાક લાગ્યો હતો કે તેને હરવા ફરવામાં પણ તકલીફ થઈ રહી હતી. પરંતુ તે ખૂબ જ ખુશ હતા.
આજે બીજે દિવસે પણ મામા ઘરે ન હતા આવ્યા અને સંદીપને આજે સ્કૂલે જવાનું મન ન હતું. તો મામીએ પણ કહ્યું કે સારું, સ્કૂલે ના જતો. હું જાણું છું કે તું શા માટે નથી જવા માંગતો. સંદીપે કહ્યું, મામી, હું આજે ઘરે રહીને જ લેસન કરીશ અને જો તમારે કંઈ કામ હોય તો તમે મારી પાસે આવી જજો. પોતેના ભણ્યા સાથે મામી આનંદ કરી રહી હતી અને તે તેનો ખૂબ જ સાથ આપી રહી હતી અને આ લગાતાર ચાલુ રહી ગયું. મામા રોજ કામ ઉપર જતા રહ્યા અને સંદીપ હવે સ્કૂલે જતો ન હતો. ધીમે ધીમે મામાને પણ એવું લાગવા લાગ્યું કે ઘરની અંદર કોઈ બીજો જ કાર્યક્રમ ચાલુ છે. એક દિવસ મામીની તબિયત ખરાબ થઈ ગઈ. મામા તેને દવાખાને લઈ ગયા અને ડૉક્ટરે કહ્યું કે રાકેશભાઈ, તમે પપ્પા બનવાના છો. હવે જલ્દી જલ્દી પેંડા વહેંચો. તેની વાત સાંભળીને રાકેશ ઉદાસ થઈ ગયો. સંદીપ પણ જ્યારે પણ મોકો મળતો ત્યારે ચોક્કો મારી દેતો. તે કોઈ પણ જગ્યાએ રમવા લાગતો, રસોડું હોય કે ચોકડી, અને મામી પણ તેને રમવા માટે તરત દરવાજો ખોલી દેતી. પરંતુ મામાએ પહેલાં પણ ટેસ્ટ કરાવ્યા હતા અને તેને ખબર હતી કે તે ક્યારેય પણ બાપ બની શકે તેમ નથી. હવે તે વિચારવા લાગ્યા કે તો મારી પત્ની પ્રેગ્નન્ટ શેના કારણે બની. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે મામા મામી ઉપર ખૂબ જ ભરોસો કરતા હતા. પરંતુ તેની પત્ની તેની પીઠ પાછળ તેને દગો કરી રહી હતી. તેણે એક વખત તેની પત્નીને કહ્યું, મને સાચે સાચું કહેજે, આ બાળક કોનું છે. તેણે એક બે ઝાપટ તેની પત્નીને મારી એટલે તેની પત્નીએ બધું સાચે સાચે જણાવી દીધું. તેની વાત સાંભળીને મામાને સમજમાં નહોતું આવતું કે જે કામ હું નથી કરી શક્યો તે આ નાના છોકરો કેવી રીતે કરી શક્યો. પછી તેણે પોતાની બહેનને ફોન કર્યો અને બધી વાત જણાવી. તો સંદીપની માએ કહ્યું, જે થઈ ગયું તેને હવે બદલી તો નથી શકતા અને આ બધું બંનેની મરજીથી થયું છે અને બંનેએ ભૂલ તો કરી જ છે. જ્યારે તેના ભાઈએ કહ્યું કે હું આને નથી અપનાવી શકતો, તમે તેને તમારા ઘરે લઈ જાઓ, અને સંદીપે પણ કહ્યું કે હું પણ મામીને નથી છોડી શકતો. હવે હું તેને મારી સાથે જ રાખીશ. હું તેના વગર નહીં રહી શકું. અને મામીએ પણ કહ્યું કે હું સંદીપ વગર નહીં રહી શકતી. હવે બધા મામી અને ભાણાની જીત પાસે હારી ગયા. થોડા દિવસો પછી મામીએ એક સુંદર મજાના નાના એવા છોકરાને જન્મ આપ્યો. દોસ્તો, આ કહાનીનો ઉદ્દેશ્ય કોઈના દિલને ઠેસ પહોંચાડવાનો નથી અને અમે આનો સમર્થન પણ કરતા નથી. પણ આપણને આ કહાની શીખવે છે કે આવા મુદ્દા પ્રતિ જાગૃતિ લાવવી જરૂરી છે. આપણા સમાજની અંદર આવી ઘટનાઓ વારંવાર થઈ રહી છે. એટલા માટે સાવધાન રહો અને સતર્ક રહો. મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ મિત્રો.